નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે દિલીપભાઈ પટેલ, વરિષ્ઠ પત્રકાર, તંત્રી અને ખરા અર્થમાં જે ઘટનાઓ બને છે એના સત્ય અને તથ્ય એ રજૂ કરવા માટે જે જાણીતા છે એ જોડાયા છે. વાત વિસાવદરની અને કડીની કરવાની છે, કારણ કે આજે વિસાવદર અને કડી બંને વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન થયું અને મતદાનમાં કેટલાક ગોટાળાઓ કરવાની કોશિશ થઈ. ચૂંટણી પંચ પર આક્ષેપો પણ થયા. મેં જે વિડીયો જોયા, દિલીપભાઈએ જે મને મોકલાવ્યા, એમાં પણ મતમથકની અંદર બબ્બે માણસો એ મતકુટીરમાં શું કરી રહ્યા હતા એવો પ્રશ્ન પણ આપણને થાય. અને વિસાવદરના જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા એમણે, ગોપાલ ઇટાલિયાએ, એમણે તો પાછું ટ્વીટ પણ કર્યું कि पिछले 1 घंटे से विसावदर में पोलिंग बूथ से सीसीटीवी का लाइव फुटेज इलेक्शन कमीशन ने बंद कर दी है. लाइव स्ट्रीमिंग बंद होने के बाद वाघणिया बूथ पर भाजपा के कार्यकर्ता को फर्जी वोट डालने नहीं देने पर प्रिसाइडिंग और पुलिस को मारा गया. क्या बीजेपी के फायदे के लिए नया खेल रचा है इलेक्शन कमीशन ऑफ इंडिया ने? મને લાગે છે કે ગુજરાતમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી ડેસ્પેરેટ છે, કારણ કે વિસાવદરમાં હારવાની શક્યતાને વિજયમાં ફેરવી નાખવા માટેની કોશિશ હોય એવું મને લાગે છે કે ગોપાલ ઇટાલિયાની આ ટ્વીટ ઉપરથી આપણને અનુભવાય છે. પણ દિલીપભાઈની નજર વિસાવદર અને કડી બંને પર બરાબર છે. એટલે દિલીપભાઈ, આપનું આજે સીધું ને સટમાં સ્વાગત છે અને આપ આજના ઘટનાક્રમ વિશે ખુલીને વાત કરો, કારણ કે જે સાચી વાત હોય એ આપણે આપણા દર્શકો સુધી દેશમાં અને વિદેશમાં પહોંચાડવાની છે. દિલીપભાઈ. હરિભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર આભાર. તમે મને જે તમારી યુટ્યુબ તમારા દર્શકો સમક્ષ જે હાજર કરી દીધો છે. તમારી આમ તો તમારી આ એક અદાલત જ છે જેમાં ઘણા બધા લોકોને તમે હાજર કરો છો અને એને પ્રશ્નો પૂછીને જે સાચું કઢાવો છો એ તમારી ખરેખર કળા છે, આવડત છે. પણ હરિભાઈ, આમાં વિધાનસભાની આ જે બંને બેઠકો છે એ બંને બેઠકો આમ તો પહેલી જ દ્રષ્ટિએ જે કઈ ચૂંટણી પંચે જાહેરાત કરી, ભારતની 5 વિધાનસભાની પેટા ચૂંટણી છે એમાંની, તો પહેલી ભૂલ તો એ છે કે ચોમાસામાં ચૂંટણી આપી છે. ખરેખર તો ભારતના ઇતિહાસમાં જવલ્લે જ ઘટનાઓ બને છે કે ચોમાસામાં ચૂંટણી આપવામાં આવે છે. અને આ બંને વિસ્તારો એવા છે, કડીમાં તો ઠીક છે, હજુ કંઈક ઇન્ડસ્ટ્રી છે, ઔદ્યોગિક વિસ્તાર છે, પરંતુ આ જે વિસાવદર છે ત્યાં તો બિલકુલ નથી. ત્યાં ખેડૂતો જ છે. કડીમાં પણ અત્યારે જોઈએ છે 80% ખેડૂતો છે. તો આ ખેડૂતો સીધા ખેતી સાથે જોડાયેલા છે. ત્યાં અત્યારે આ બંને બેઠકો ઉપર ખેતી સાથે જોડાયેલા છે. અને બીજું કે આજે વરસાદનું વાતાવરણ હતું. વરસાદ કડીમાં તો દેખાયો હતો, વિસાવદરમાં એક્ઝેક્ટ ખબર નથી કે કેટલા પ્રમાણમાં વરસાદ પડેલો છે. તો એની પણ અસર થઈ છે. અને મતદાન જે પેલા હતું એના કરતા મતદાન ઘણું ઓછું થયું છે. આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે લગભગ અત્યારે 5 વાગવા આવ્યા છે તો જે 4:30 સુધીના જે આંકડાઓ છે એ કહી રહ્યા છે કે લગભગ 55% આસપાસ મતદાન થશે એવી ધારણા છે. પરંતુ આપણે જાણીએ છીએ કે છેલ્લા કલાકમાં 10%, 12% મતદાન વધી જતું હોવાના ઘણા બધા આપણે ઉદાહરણો જોયા છે. આપણે જે ઇલેક્શન કવરેજ જે કરતા હોય છે એમાં તો આ વખતે પણ એવું જ લાગી રહ્યું છે કે મતદાન એ રીતે કરશે. એનો સીધો પુરાવો ગોપાલ ઇટાલિયાએ હમણાં જે ટ્વીટ કરીને મૂક્યું છે, જે તમે વાત કરી કે એના સીસીટીવી કેમેરાનું જે લાઈવ સ્ટ્રીમિંગ ચૂંટણી પંચ કરતું તે બંધ કરી દીધું. કેમેરા દ્વારા જે લાઈવ સ્ટ્રીમિંગ થતું હતું, જેના કારણે બહારના લોકો પણ એને ઓબ્ઝર્વ કરી શકતા હતા, જોઈ શકતા હતા કયા બૂથ ઉપર શું થઈ રહ્યું છે. એ બધું બંધ કરી દેવામાં આવ્યું. તો આ જે આખી ઘટના બની છે એ ખરેખર બહુ ચિંતા ઉપજાવે એવી છે કે ભારતીય જનતા પાર્ટી, ખાસ કરીને પક્ષ કરતા જે સત્તામાં બેઠેલો પક્ષ જે કંઈ કરી રહ્યો છે એ ગુજરાતના ઇતિહાસમાં આવું જલ્લે જ બનતું, સિવાય કે આપણે રાધનપુરમાં જે થયું હતું શંકરસિંહના સમય વખતે. બાકી આ હદે તો ક્યાંય નથી થયું. અને આમ આદમી પાર્ટીના નેતાઓને રોકવાના પ્રયત્ન થયા,
આમ આદમી પાર્ટીએ ઘણા બધા સ્ટિંગ ઓપરેશન કર્યા, આ બધું જ પ્રજાની વચ્ચે જતું રહ્યું હતું. અને એના કારણે કદાચ બની શકે કે જયેશ રાદડિયાને એવું લાગતું હોય, ઇન્ચાર્જ તો એ છે જયેશ રાદડિયા, કે એ ચૂંટણી હારી જશે તો એની પોલિટિકલ કેરિયરને મોટું નુકસાન થઈ શકે છે. તો આ બધા જે હથકંડા અપનાવવામાં આવ્યા છે એ ખરેખર ખોટા છે, ન થવું જોઈએ, આવું ન થવું. ચૂંટણી પંચે આને ગંભીરતાથી લેવું જોઈએ. પોલીસ તંત્રનો બેફામ ઉપયોગ થયો છે. ગૃહ રાજ્ય પ્રધાન દિવસો સુધી ત્યાં વિધાનસભા વિસાવદરમાં રહ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એન કેન પ્રકારે કોઈ પણ રીતે વિરોધ પક્ષ તરીકે જે મજબૂત ધારાસભ્ય કહી શકાય વિધાનસભામાં, એને આવતા અટકાવે છે. ભાજપ 2 સીટ હારે કે 2 સીટ જીતે એનાથી કોઈ જ ફરક નથી પડતો, પરંતુ ગોપાલ ઇટાલિયા જો ચૂંટાઈને જાય તો ભાજપને સૌથી મોટો ફટકો પડી શકે એમ છે. વિધાનસભામાં આ જ સરકારને ઘેરી શકે એમ છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર મુશ્કેલીમાં આવી શકે એમ છે. આમે અત્યારે તો મુશ્કેલીમાં આવી જ ગઈ છે. આ ભ્રષ્ટાચારના જે આરોપો થયા છે અને જે રીતની ઘટનાઓ બની છે એક પછી એક, તો એમાં તો મુશ્કેલીમાં આવી ગઈ છે. પરંતુ જો આ મજબૂત નેતાઓ ત્યાં ચૂંટાઈને જાય તો જે થોડા મહિનાઓ જે હવે રહ્યા છે તો એમાં એને મુશ્કેલી ઊભી થાય. એટલા માટે આ જે કંઈ કરવામાં આવી રહ્યું છે એ માત્ર ને માત્ર એક વ્યક્તિને, કોઈ પક્ષને નહીં, એક વ્યક્તિને ત્યાં વિધાનસભા સુધી જતા અટકાવવા માટેનું આ સ્પષ્ટપણેનું ભારતીય જનતા પાર્ટીનું આખું જે આયોજન દેખાઈ રહ્યું છે એ આપણે સ્પષ્ટ કહી શકીએ છીએ. જી દિલીપભાઈ, હું વતન ખેરાળુમાં છું અને આજે જ્યારે હું બજારમાંથી નીકળતો હતો ત્યારે મને એક મિત્રએ એમ પણ કહ્યું કે સુરતથી મતદાન માટે વિસાવદર જે બસીસ જતી હતી, એટલે મેમાં જે લોકો જતા હતા એને પોલીસે રોકી અને એ લોકો ન જાય એને માટેની જેને કોશિશ થઈ. મને લાગે છે સુરતને રોકવાનો અર્થ એવો થાય કે ગોપાલ ઇટાલિયાને એમના સમર્થકો જે જતા હોય એમને રોકવાની કોશિશ થઈ હોય એવું આપના ધ્યાને પણ કદાચ આવ્યું હશે. હા, એ ઘટનાઓ બની છે કે અમુક બસને રોકવામાં આવી છે અને જે ફાયદારૂપ થતી હતી એવી બસોને જવા દીધી છે. તો આ પણ થયું છે કે ત્યાં પણ તંત્રનો આ રીતે ઉપયોગ થયો છે. એટલે કે આ ચૂંટણીમાં તંત્રનો બેફામ ઉપયોગ થયો છે. આક્ષેપોથી લઈને જે શરૂઆતથી જ આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા હતા, પરંતુ જે છેલ્લા દિવસોમાં આપણે જોયું કે ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા ચૂંટણી પંચ પાસે હોવી જોઈએ, પરંતુ અત્યારે સરકાર પાસે, ખાસ કરીને હર્ષ સંઘવી પાસે એ કાયદો અને વ્યવસ્થા છે એ ન હોવી જોઈએ. એને બદલે એ જે બધું મેનેજ કરતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે પ્રવીણ રામે હમણાં થોડા સમય પહેલા જ કેટલાક વિડીયો જાહેર કર્યા છે. એમાં એને એક સ્કૂલનું જે મતદાન હોય છે, શાળાનું મતદાન, એના કમ્પાઉન્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ ભાજપની સ્લીપ વેચતા હતા મતદારોને અંદર, બૂથની અંદર, એના કમ્પાઉન્ડમાં. તો આવી જે ઘટનાઓ બની છે, સીસીટીવી કેમેરા બંધ કરી દેવા, આ કરવું, ગોપાલ ઇટાલિયા સામેના જે એના વિડીયો, એની સામેના વિડીયો બનાવીને આ જે બધી બાબતો કરવામાં આવી છે, ખરેખર ગુજરાત માટે આ શરમજનક છે. આવું ન થવું જોઈએ. એક ચૂંટણી જીતવા માટે થઈને આખી જે ગુજરાતની પ્રતિષ્ઠા છે એ ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ જોખમમાં મૂકી રહ્યા છે. જી, મને એવું લાગે છે કે ચૂંટણી વખતે બુટલેગરોને છોડી મૂકવાની વાત એવું પણ બને છે. આ ગુજરાતની એવી કોઈ પ્રતિષ્ઠા હવે રહી નથી, કારણ કે ચૂંટણી જીતવા માટે એન કેન પ્રકારેણ પોલીસ તંત્રનો પણ ઉપયોગ કરીને ઉમેદવારોને બને ત્યાં સુધી, ધારો કે પંચાયતોની ચૂંટણી હોય તો એમાં પણ છે ને એમને બેસાડી દેવા માટે, ધમકાવવા માટેની કોશિશ થાય છે. અને આ તો વિધાનસભાની ચૂંટણી છે, એટલે અહીંયા તો પ્રચાર ઉપર પણ જે રીતે અંકુશ લાવવાની અથવા મતદારોને જતા અટકાવવાની જે કોશિશ થઈ રહી છે, એટલે ગુજરાતની, આપ કહો છો એમ, ગુજરાતની કોઈ પ્રતિષ્ઠા રહી હોય, મને લાગે છે 156 બેઠકો મળી, એમાં કેટલી પ્રતિષ્ઠા રહી એ આપણે જાણીએ છીએ. પણ દિલીપભાઈ, કડીમાં શું પરિસ્થિતિ છે? કડીમાં જો આમ એકંદરે જે અગાઉ જે આક્ષેપો થયા હતા નીતિન પટેલથી લઈને, નીતિન પટેલ એની સામે આક્ષેપો કર્યા હતા, એને બાદ કરતા બહુ મહત્વની બહુ ઘટનાઓ એટલી બધી નથી બની. કારણ કે ત્યાં શ્યોર છે, જે સત્તાધારી પક્ષ છે એ શ્યોર છે કે એમને આ કડી જીતવી બહુ મુશ્કેલ નથી. એટલા માટે ત્યાં બહુ એટલું બધું નથી કરવામાં, કારણ કે સામેના જે પક્ષો છે, બંને પક્ષ, એ એટલા બધા મજબૂત દેખાતા નથી. તો આ વાત જે હતી એ ખરેખર તો કડીમાં આપણે જોઈએ છીએ કે કડીમાં એટલું બધું ચિત્ર જે કહી શકાય એ ધૂંધળું નથી.
ત્યાં કાયદો અને વ્યવસ્થા તૂટી જતી હોય એવું પણ દેખાતું નથી. સિવાય કે છેલ્લી કલાકમાં જે મતદાન વધી જાય છે, અચાનક મતદાન વધી જાય છે, એ કદાચ ટ્રેન્ડ ત્યાં ચાલુ રહે કે જેથી કરીને 8-10% મત ત્યાં વધે, એમાં ફેરફાર કરી શકાય અને હારતા હોય તો જીતમાં ફેરવી શકાય. આવું થઈ શકે છે, થયું છે, અગાઉ થયું જ છે. છેલ્લા કલાકમાં જ કેમ મતદાન વધી જાય એ શક્ય જ નથી, છતાં પણ વધે છે. જી 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 એટલે આમ એકંદરે એવું કહી શકાય કે કડીમાં બહુ કમઠાણ નથી. આમાં કેટલાક ભક્તો, અંધભક્તો જે હોય છે, પછી એ પ્રોફેસર હોય કે બીજા કોઈ હોય, એ એમ કે અમે છે ને અમે રિટર્નિંગ ઓફિસર રહ્યા છીએ અને ઈવીએમ માં આવું છે ને જેમ બેલેટ ઈવીએમમાં, હા, એ જે તમે વાત કરો છો ઈવીએમ અને બેલેટ, એ વચ્ચે ઘણો બધો ફરક દેખાય છે. હા જી જી હા, શું કહેતા હતા હરિભાઈ? એટલે એમ લાગે છે કેમ કે ઈવીએમ માં ગોટાળા ન થઈ શકે એવું એ લોકો માને છે, પાછા એવો પ્રચાર કરે છે, પણ આ તો અંધભક્તોની વાત છે. મેં એમને એવા મિત્રોને જણાવ્યું પણ ખરું કે 2010માં ભારતીય જનતા પાર્ટીએ જ આનો વિરોધ કર્યો હતો ઈવીએમ નો, અને પુસ્તક બહાર પાડ્યું હતું, તમને ખ્યાલ છે, ડેમોક્રેસી એટ રિસ્ક, જે નરસિમ્હાએ પ્રકાશિત કર્યું, લખ્યું હતું, અને આડવાણી અને ચંદ્રબાબુ નાયડુએ એની પ્રસ્તાવના લખી હતી અને અમેરિકાના એક્સપર્ટ એને છે ને એની અંદર એમના અભિપ્રાયો મૂકવામાં આવ્યા હતા. એટલે ઈવીએમ સાથે ચેડા ન થઈ શકે એવું તો કઈ માનવાને કારણ નથી. હા હા, વાત સાચી છે. ઈવીએમ માં ઘણા બધા ડાઉટ તો છે જ, પણ એના જે સચોટ પુરાવા કહી શકાય એવા હજુ સુધી બહાર નથી આવ્યા, પણ ડાઉટ તો છે. ખાસ કરીને જે સ્લીપ નીકળે છે, કોને મત આપવામાં આવી છે, જે સ્લીપ જે નીકળે છે વીવીપેટમાં, એ ઘણા બધા 2024ની જે ચૂંટણી થઈ લોકસભાની, તો આખા દેશમાં એના માટે કેમ્પેન કર્યું, અને કેમ્પેનના જે મુખ્ય કરનાર એક ગુજરાતના જ હતા. તો એ જે આખો ડાઉટ છે કે કાચ કેમ તમે બ્લેક રાખો છો, કાળો કાચ શા માટે રાખો છો, તો પારદર્શક હોવો જોઈએ. તો આ એક ડાઉટ, પહેલો પુરાવો એ મળે છે કે જે દૂર કરવા ચૂંટણી પંચ તૈયાર નથી. ને હમણાં જે રીતે રાહુલ ગાંધીએ જે ડેટા જાહેર કર્યા છે મહારાષ્ટ્રના, કે ચૂંટણીમાં ગોલમાલ કઈ રીતે થાય છે, બહુ સરસ આર્ટિકલ હતો, અને બધા દાખલા અને એકદમ દલીલ જે કરી હતી, તર્કબદ્ધ દલીલો હતી. તો આ છે તો ખરું, અને આપણે જાણીએ છીએ કે વિદેશના ઘણા બધા લોકો એવું કહ્યું છે કે ઈવીએમ લોકશાહી માટે સલામત નથી, એમાં ગોલમાલ થઈ શકે છે, અને એટલા માટે આ જોખમી તો છે, કારણ કે માત્ર ભારતમાં કે હરિયાણામાં પણ તમને ખ્યાલ છે કે જો મતદાન થયું હોય, ઈવીએમ થી મતદાન થયું, અને અમુક દિવસ પછી એ ઈવીએમ છે ને જયારે કાઢવામાં આવ્યા ત્યારે 99% એની બેટરી ચાર્જ થયેલી હોય, એનો અર્થ એ કે એમાં ગોટાળા થયા છે. અધરવાઇઝ આપણા ફોનની બેટરી પણ ડાઉન થઈ જાય છે, તો ઈવીએમ ની બેટરી કેમ ન ડાઉન થઈ જાય? અને જ્યાં ઈવીએમ ની બેટરીમાં 99% એ ચાર્જ મળી આવી, આ રેકોર્ડ ઉપર છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા, અને જ્યાં ઓછી થયેલી હતી, એટલે ડાઉન જે થવી જોઈએ નેચરલ કોર્સમાં, ત્યાં કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. આ હરિયાણાનું ચિત્ર પણ બહુ સ્પષ્ટ હતું. જોકે આ તો બે પેટા ચૂંટણીની વાત છે. આપે જેમ કહ્યું એમ કે એનાથી ગુજરાતમાં સરકારને કોઈ ફરક નથી પડવાનો, કાનખજૂરાના પગ જેવી વાત છે. પરંતુ મને લાગે છે સરકાર આવા દરેકે દરેક ચૂંટણી અમારે જીતવી જ છે, એવી સત્તા પક્ષની જે નેમ છે, એ નેમને કારણે મને લાગે છે કે આ પ્રકારની ગેરરીતિઓ થાય છે, એ દેખાઈ આવે છે. અને આપે જે કહ્યું કે ચૂંટણી પંચ હસ્તક હોવું જોઈએ, બધું સરકાર હસ્તક નહીં, પણ આપણે જાણીએ છીએ કે માહિતી ખાતું પણ છે ને ઉપરનું પેલું ગુજરાત સરકારનું પેલું એ છે કાઢી નાખીને પ્રેસ નોટો તો પાછું એ જ માહિતી ખાતાના અધિકારીઓ જ બહાર પાડે છે. આપણે જાણીએ છીએ. આ તમે હરિભાઈ, તમે આજે વાત કરી હરિયાણાની વાત કરી ને કે પેલી બેટરીની, તો કચ્છમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગઢવી, નામ ભૂલી ગયો, ગઢવી, કચ્છના બીકે ગઢવીના જમાઈ કૈલાસ ગઢવી, હે કૈલાસ ગઢવી,
કૈલાસદાન ગઢવી, એમણે આ સાબિત કરી આપેલું છે કે ભાઈ મારા વિસ્તારમાં એ ઉમેદવાર હતા, એ ચૂંટણી લડતા હતા, એને એવું કહ્યું હતું કે બેટરી જે ચાર્જિંગ દેખાય છે 92%, 93%, 94% સુધીની બેટરી એના ઈવીએમ માંથી મળી આવી છે. એ કઈ રીતે શક્ય બને? આખો દિવસ જયારે મતદાન થયું હોય, બેટરી વપરાઈ હોય અને ત્યાં જયારે જોવામાં આવે છે ત્યારે એને નામ સાથે પત્રકાર પરિષદ કરી હતી, એને જાહેર નિવેદન પણ કરેલું હતું. તો આ દાખલો આપણી પાસે છે. એક જાગૃત જે ઉમેદવાર હતા એમણે આ બધું બહાર પાડેલું હતું. એટલે આ શક્યતાઓ, ઘણી બધી શક્યતાઓ છે અને એટલા માટે આપણે કહી શકીએ ઈવીએમ બહુ ભરોસાલાયક નથી. અને જ્યારે તમને કહું, હું જ્યારે મારા એક્સ ઉપર ટ્વીટ કરું છું ઈવીએમ ને લગતું, ત્યારે હંમેશને માટે આજે સેફ્રોન ગેંગ છે એની સાથે જોડાયેલી એ તરત જ તૂટી પડે છે. ભાઈ ઈવીએમ નો શા માટે વિરોધ કરો છો? ભાઈ ઈવીએમ તો તમને શું વાંધો છે? માનો કે વિરોધ કરીએ છીએ આપણે, તો આ અંધભક્તોને વાંધો શું છે એ સવાલ ઉભો થાય છે. કારણ કે તરત જ એવું કહે છે કે ના ઈવીએમ તો જોઈએ. અરે ઈવીએમ, તમે એમ કહો છો કે ઈવીએમ જોઈએ તો બેલેટ પેપરથી કેમ નહીં? પંચાયતની જે ચૂંટણી થવાની છે 8,000 ગ્રામ પંચાયતોની, એમાં તમે બેલેટથી કરી રહ્યા છો તો વિધાનસભા કેમ નહીં? તો આ એક સવાલ કાયમને માટે પૂછાતો રહ્યો છે. પરંતુ આ જે ગેંગ છે એ વિરોધ કરે છે. અને જ્યારે તમે સોશિયલ મીડિયા ઉપરથી લઈને કોઈ ટીવી ચેનલ ઉપર કે કોઈ પણ આની ડિબેટ કરો કે કોઈ પણ ન્યૂઝપેપરમાં જ્યારે એ આર્ટિકલ છપાય, સમાચાર છપાય, ત્યારે એનો આ જ લોકો વિરોધ કરી રહ્યા છે. શા માટે વિરોધ કરે એ મોટો સવાલ છે. એ જ ડાઉટ કરે છે કે એમને ઈવીએમ જોઈએ છે, બેલેટથી મતદાન કરવા માંગતા નથી. જો મતદાન કરે તો બધી જ પોલ ખુલ્લી પડી જાય. જી, એટલે આજે જે ચૂંટણી થઈ એમાં આમ તો આપણે એમ માની લઈએ કે ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યા છે એવું માનવું, કે પછી કડીમાં સુપરસ્ટાર હિતુ કનોડિયાને હરાવનાર કોંગ્રેસના ઉમેદવાર પોતાની રીતે જીતી શકે? તમને શું લાગે છે? કડીમાં જો આપણે જોઈએ, હવે મતદાન પૂરું થઈ ગયું છે, તો આપણે કહી શકીએ કે જે કડીમાં જે પરિસ્થિતિ હતી એમાં કોંગ્રેસનું પલ્લું ભારે દેખાતું હતું શરૂઆતના પીરિયડમાં. પરંતુ આપણે જાણીએ છીએ કે કોંગ્રેસમાં કેટલાક જે વિખવાદો છે, જો એ વિખવાદો ન નડે અને તમામે જો કામ કર્યું હોય તો જીતની શક્યતા પૂરેપૂરી કડીમાં હતી. એમાં કોઈ સવાલ નથી. અને જીતી શકે એવી બેઠક પણ છે કે જે રીતે નીતિન પટેલ ઉપર 25,000 કરોડ રૂપિયા સુધીના જે આરોપ મૂકવામાં આવ્યા હતા, બળદેવ ઠાકોરે એને એક્સ ઉપર મૂક્યું હતું, મોટો વિવાદ થયો હતો, કોન્ટ્રોવર્સી થઈ હતી અને નીતિન પટેલે પણ સામે જ આરોપ મૂક્યા હતા. એ બતાવતું હતું કે ભારતીય જનતા પાર્ટી એમાં મુશ્કેલીમાં આવી ગઈ છે અને નીતિન પટેલને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા આગળ આવ્યા નતા, પ્રવક્તા આગળ નતા આવ્યા, કશું જ નતું થયું. તો આ ચિત્ર બતાવતું હતું કે કડીમાં કદાચ મુશ્કેલીમાં હતા. હવે છેલ્લા દિવસોમાં આપણે જાણીએ છીએ કે ગમે તે ગોલમાલ કરી શકે છે અને શક્ય પણ છે. તો કડીમાં કોંગ્રેસનું પલ્લું પહેલેથી ભારે હતું અને છેલ્લે જે રીતે મતદાન થયું છે અને જે રીતે ત્યાં કોઈ પ્રકારની બબાલ નથી થઈ, કોંગ્રેસ તરફથી કોઈ રિએક્ટ નથી કરવામાં આવ્યું, તો બની શકે કે કોંગ્રેસ જીતે. જી પણ મને આ વખતે દિલીપભાઈ બીચ મેં મેરા ચાંદભાઈની જેમ શંકરસિંહ વાઘેલા કૂદી પડ્યા હતા બંને બાજુ. એ કોના વોટ કટરા તરીકે કામ કરતા હોય તો કોના વતી એ હતા? આની પહેલા પણ આપને મેં કહ્યું હતું કે શંકરસિંહ વાઘેલા છે એ મત કતરા છે, પણ ખરેખર તો એ મત કાતરું છે, ખિસ્સા કાતરું જે રીતે હોય છે ને એ રીતે મત કાતરું છે. એ ઘણા બધા મત બગાડી શકે છે. કારણ કે કડી એટલે મહેસાણા અને મહેસાણા એટલે શંકરસિંહ, એનો હોલ્ડ તો ખરો જ, તો મત બગાડી શકે છે, એમાં કોઈ સવાલ નથી. અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે શંકરસિંહ અને અમિત શાહની બેઠક થયા પછી શંકરસિંહ એકદમ રાજકારણમાં એક્ટિવ થઈ ગયા હતા. એમણે આ જે જૂની પાર્ટી હતી એને ફરીથી બેઠી કરી અને એમાં પોતાના ઉમેદવારો ક્યાં ક્યાં ઉભા રાખવા એની શોખથી ગોઠવી હોવી જોઈએ. એના ભાગરૂપે અમિત શાહ બંને વચ્ચેની જે બેઠક હતી એના ભાગરૂપે કદાચ હોઈ શકે બંને જગ્યાએ એમને ઉમેદવારો ઉભા રાખવાની. અને બંને એવા ઉમેદવાર છે કે ત્યાં મત બગાડી શકે છે, ભાજપના નહીં, સામેના પક્ષોના. તો એટલે કોંગ્રેસના તો આમ આદમી પાર્ટીના વોટ કટરા તરીકે શંકરસિંહ વાઘેલાની પાર્ટી કામ કરે. આમ તો પાર્ટી એ દર વખતે બદલ્યા કરે છે, મને કેટલામી પાર્ટી હશે ખબર નહીં. એમની 12મું પક્ષાંતર સાથે આપણે ગણીએ તો આ એમનું 12મું લગ્ન છે, રાજકીય લગ્ન. 12મું નહીં કહો તમે, 12 પક્ષો મોરચા. પેલો 12મું નો અર્થ પાછો બદલાઈ જાય છે દિલીપભાઈ.
તો આમે રાજકીય રીતે તો બાપુનું 12મું થઈ જ ગયું છે. હા, એ તો રાજકીય 12મું થઈ ગયેલું છે, પણ છતાં બીચ મેં મેરા ચાંદભાઈ, એટલા માટે હું આ શબ્દ પ્રયોગ કરું છું. હા. મને તો નવાઈ એ લાગે છે કે શાના માટે કૂદી પડે છે, પણ એનાથી એમને ફાયદો શું? ફાયદો બસ આ જે એમને ખાસ તો મને એવું લાગે છે કે જ્યારે 2012ની જે ચૂંટણી હતી ત્યારે શંકરસિંહ વાઘેલાને મનાવવા માટે કેટલાક તટસ્થ લોકો એમને ગયા હતા. શંકરસિંહે કહ્યું કે ભાઈ હું આમાં કંઈ કરી શકું નહીં, રાજકીય માણસ છું એટલે ન કરી શકું, પરંતુ એમણે એક નેતા કે જે ભાજપ સાથે જોડાયેલા હતા, એ સમયે શંકરસિંહ અને બંને ખાસ મિત્રો હતા, એને કહ્યું કે તમે થોડી વાર બેસો. એનું હું નામ નહીં લઉં કારણ કે એને મને ખાનગીમાં વાત કરી હતી. શંકરસિંહે એવું કહ્યું તમે બેસો, મારે તમને એક વાત કરવી છે. ત્યારે એમને એવું કહ્યું હતું કે મારા ખભા ઉપર બંદૂક મૂકેલી છે, સીબીઆઈ નામની બંદૂક મારા ખભા પર મૂકેલી છે, હું શું કરું મને કહો. આ શબ્દો હતા બાપુના. તો આ જે કંઈ કરે છે એ સીબીઆઈ અને આપણે બાકી તો બધું ઘણું બધું જાણીએ છીએ કે કદાચ ફંડ મુંબઈની એનટીસીની મિલોની જમીનનો વેચાણનો આખો મામલો જે છે, મને લાગે છે સીબીઆઈ અને ઈડી એમાં જ ગમે ત્યારે ત્રાટકી શકે એમ છે. હા, સીબીઆઈ તો ત્યાં રેડ કરી હતી જાણે બંગલા ઉપર. હા, એમની ફાઇલો ક્યાં બંધ થઈ છે? યસ. હા, પછી જ બોલતા બંધ થયા છે બાપુ. અને હવે વોટ કટરા તરીકે ખિસ્સા કાતરું જે રીતે કાપે છે લોકોના પૈસા, એ રીતે આ લોકોના મત કાપે છે. તો આ હવે એ ભૂમિકામાં આવી ગયા છે. બાપુએ ખરેખર તો હવે રાજકીય સંન્યાસ લઈ લેવાની જરૂર છે. હવે ગુજરાતમાં એને કોઈ જરૂર નથી. જે રીતે કેશુભાઈ રાજકીય સંન્યાસ લઈ લીધો હતો, એમને જે જોઈ લીધું કે હવે આ લડવામાં મજા નથી, માણાવદરમાં જીતી ગયા, બાકીના તો કોઈ એક જ બાકીના એક જીતતા હતા ભાવનગરમાં, તો 2 સીટો આવી હતી એટલે ભાવનગર ને ધારી. હા, તો આ 2 બેઠકો પછી કેશુભાઈ પોતે પણ રાજીનામું આપી દીધું અને રાજકીય સંન્યાસ એમને લઈ લીધો. તો હવે બાપુએ પણ એમના જે ગુરુ હતા કેશુભાઈ, એમને પગલે પગલે હવે રાજકીય સંન્યાસ લઈ લેવાની જરૂર છે. નહીં, બાપુ કોઈને ગુરુ તરીકે સ્વીકારશે કે કેમ એ ક્યાં પ્રશ્ન, એટલે એ તો પાછા મહાન છે. પણ આજે મતદાન થયું, મતદાનનું એટલે મતગણતરી હવે થશે અને મતગણતરી 23મી એ મતગણતરી થશે, બરાબર ને? યસ. હા. અને દરમિયાન 22મી એ તો પંચાયતોને માટે મતદાન થશે. મતદાન થશે. યસ. હા, એમાં કેટલીક સમરસ થઈ છે, બિનહરીફ થઈ છે, બાકીની એને માટે એ બેલેટ પેપરથી થશે. અને મને લાગે છે કે હવે આપણે ફરીને પાછા આનો પરિણામ જે આવે, સરકાર ઉપર તો કોઈ અસર થવાની નથી, પરંતુ સરકારની પ્રતિષ્ઠા અને ઇલેક્શન કમિશનની પ્રતિષ્ઠા એ છે ને એ ખરડાય છે, એટલું તો નિશ્ચિતપણે આપણે કહી શકીએ આજના અનુભવ ઉપરથી. પણ દિલીપભાઈ, પાલિકાઓની ચૂંટણીઓ જે છે એ પંચાયતોની ચૂંટણી એટલે ગ્રામ પંચાયતોની ચૂંટણી, એના ઉપર પણ આપણી નજર રહેશે. પાછા ફરીને આપણે એની ચર્ચા માટે જોડાઈશું. અને આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં, નવા વિષય. હા, તમારો પણ આભાર હરિભાઈ. જી, નમસ્કાર. નમસ્તે.